આપણે ત્યાં ખેતીને ઉત્તમ માનવામાં આવતી, વેપારને મધ્યમ કે અને નોકરીને કનિષ્ક એવું માનવામાં આવતું હતું. આ ઉત્તમ ખેતી કરનાર વ્યક્તિઓને ધીરે ધીરે એવું થાય કે મળતર ઘણું ઓછું મળે ખેતીમાં, એટલે ખેતી ધીરે ધીરે લોકો છોડી રહ્યા છે. આવામાં ખેતી ભાંગે અને શહેરો વધારે ડેવલપ થાય એ હેલ્ધી ડેવલપમેન્ટ તો નથી જ તે, પણ ખેતી ગમતી નથી અત્યારે કોઈને કરવી. અમે ઘણા બધા પરિવારોને વગર વ્યાજે લોન આપવાનું કરીએ એ સ્વતંત્ર વ્યવસાય કરી શકે એ માટે. તો ખેડાના દબાણમાં રહે છે ભગતભાઈ, એમને ખેતી કરવી હતી એટલે પણ પૈસા નહોતા, એટલે આ આપ્યા અમે 50,000-1,000 રૂપિયા. તો એમણે ખેતર સરસ મજાનું રાખ્યું, રીંગણી કરી છે અંદર. અને અમારી પાસેથી કેમ પૈસા લેવા પડે એ કહો બેન. ખેતી કરવા વ્યાજ પેટે લેવા ના પડે. વ્યાજે લઈએ તો એમાં વ્યાજમાં પૈસા જતા રહે. ધારો કે 50,000 લોન લીધી હોય તો 2-3% ગણે તો 1,500-2,000 રૂપિયા દર મહિને